જોડાઈ ગયા વધુ માહિતી સાથે હર્ષદ, જે પ્રમાણે પંચમહાલમાં ગત મોડી રાતથી વરસાદે માજા મૂકી છે અને નીચાણવાળા વિસ્તારોમાં વધારે પ્રભાવિત થયા છે. હાલ ઘટનાની સ્થિતિ શું છે? જી જગદીશ, ગત રાત્રિ દરમિયાન ગોધરામાં 6 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ચુક્યો છે, જેના કારણે ગોધરાના ભુરાવાવ તેમજ ગોંદરા ખાસ કરીને આ બે વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જેમાં 500 થી વધુ લોકો ફસાયા હોવાની સવારના માહિતી હતી. ત્યારબાદ આ લોકોને રેસ્ક્યુ કરાવવા માટે તંત્ર દ્વારા એનડીઆરએફને જાણ કરવામાં આવી હતી, પરંતુ સદનસીબે વરસાદ રોકાઈ જવાના કારણે અને મેત્રી નદી જે બાજુ પસાર થતી હતી જેના પાણી ઓસરી જવાના કારણે આ તમામ પાણી ઓસરી ગયું હતું ને જે ફસાયેલા લોકો આપમેળે જ રેસ્ક્યુ થઈ બહાર નીકળી ગયા, જેના કારણે એનડીઆરએફની ટીમને તંત્રના જણાવ્યા મુજબ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જી જગદીશ. હર્ષદ, કેટલા ઇંચ વરસાદ પડ્યો હતો અને અત્યારે હાલમાં શું પરિસ્થિતિ બની રહી છે, કે પાણી ઓસર્યા છે કે કેમ? જી જગદીશ, હાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગત રાત્રિ દરમિયાન 6 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે અને હાલ ગોંદરા વિસ્તારના પાણી તો સંપૂર્ણપણે ઓસરી ચુક્યા છે, પરંતુ હજુ ગોધરાના ભુરાવા વિસ્તારની યોગેશ્વર સોસાયટી હજુ લગભગ મોટાભાગના મકાનો હજુ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે છે. હર્ષદ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.